एक गेमिंग जोन राजकोट के अंदर निर्दोष लोग एक भ्रष्टाचार नो नमूनो कोई परवानगी नहीं कशु नहीं डीजल पेट्रोल पहुंची जाए माणस मरी जाए त्या सुधी सत्ता पर बैठेला लोगों ने खबर ना हो कि आ गैरकायदेसर चाले छे। एवी रीते हरणीकांडनी अंदर भी 2 जननो एग्रीमेंट अने 12 पार्टनरो थई गया। पहली बात तो अहींयाथी छूटी केवी रीते गया? तमे तो एवुं कहेता था कि गुनेगारोने कड़कथी कड़क सजा थशे, तो छूटी केवी रीते गया? एनो मतलब तमे पोते मळेला छो। राजकोटमां बी एज छे। तमे विचार करो कि अमारा प्रमुख सतीश सिंहे एक आह्वान कर्युं, त्याना धारासभ्योए आह्वान कर्युं कि आ लोकोनी जे रीते सरकारमां बेसीने जे लोकोने मानवसर्जित हत्या करी छे एनी सामे तमारे अवाज उठावવો જોઈએ। आखું રાજકોટ જ્યારે બંધ થયું હોય ત્યારે લોકો ગંભીર છે। લોકો જાણે છે કે આ સરકાર બેરી મૂંગી અને ગૂંગી છે, લોકોની વાત સાંભળતી નથી। વાત સાંભળે તો ફક્ત માલેતુજારોની વાત સાંભળે છે, કરોડોપતિની વાત સાંભળે છે, સામાન્ય અને ગરીબ માણસની વાત નથી સાંભળતી। એટલે આવી સરકારોને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ અંગ્રેજોને ઉખાડીને ફેંકી દીધી તો આ શું વસ્તુ છે? ભલે જુલમ કરી લો, તમારી તાકાત લગાવી લો, તમે અન્યાય કરી લો, પણ એક દિવસ સૂરજ ઉગશે, એવો સૂરજ ઉગશે કે તમારી સરકાર ઉખાડીને ફેંકી દઈશું। લોકોને અમે તો કહીએ છીએ અમારી સરકાર બી હોય અને અમારી સરકાર બી અન્યાય થાય તો લોકોને એની લડત આપવાની જરૂર છે અને આપવી જોઈએ। કોંગ્રેસ પાર્ટી કદી પણ એવું નથી ઈચ્છતી કે કોઈ આંદોલન ના કરે। આ તો આંદોલન દબાઈ દેવા માંગે છે, લોકોને ભૂલાઈ દેવા માંગે છે। દિવસો ખેંચાય છે, હજુ સુધી લોકોને વળતર ના મળે। તમારા બાળક મરી ગયા તો તમે ચૂપ બેસો ભાઈ? નિર્દોષ બાળક જે લોકોએ દુનિયા નથી જોઈ એને મોતના મોઢામાં નાખી દીધા અને આજ સુધી એમના માટે ઇન્સાફ નથી કરતા અને એ લોકો જામીન પર બી છૂટી ગયા। તો એને જગાડવા માટે, ન્યાય મેળવવા માટે, એમના જામીનો રદ કરવા માટે, ગરીબ છોકરાઓ મધ્યમ વર્ગના છોકરાઓને ન્યાય મળે એના માટે આંદોલન જરૂરી છે। અને એ આંદોલન રાજકોટ હોય કે અહીં હોય કે સુરત હોય કે ગમે ત્યાં હોય, જ્યાં બી અન્યાય થયો છે, જ્યાં પણ ભ્રષ્ટાચાર કરીને આવા નિર્દોષ લોકોની હત્યા થઈ છે એના માટે લડવું જરૂરી છે। આજે રાજકોટે एक आवाज़ उठाई है, एक बुलंद आवाज़ करी है। ये रीते हमारी चिंगारी ये चिंगारी 16 बन जाएगी और ये चिंगारी 16 बन के गरीब बच्चों को, मध्यम वर्ग के बच्चों को, निर्दोष बच्चों को जिनके साथ अन्याय हुआ है, भ्रष्टाचार हुआ है, उनको न्याय दिलाने का हमारा प्रयत्न जारी रहेगा। लड़ते रहेंगे। उनको न्याय जब तक नहीं मिलेगा तब तक ये कांग्रेस पार्टी लड़ेगी। गुजरात में राजकोट खाते जे गत 25 तारीखे जे बनाव बन्यो राजकोट गेमिंग झोन खाते जे 24 निर्दोष लोकोए जीव गुमाव्यो ने एमां बाळको पण हता, छोकराओ पण हता। आज 1 महीनो थई गयो। आज ए मृतकोने एमनी आत्माने शांति मळे अने एमना परिवारने शक्ति मळे। कारण के आज गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा पण राजकोटमां बंधનું એલાન આ મુદ્દાને લઈને આપવામાં આવ્યું હતું। જ્યારે રાજકોટની પ્રજાએ સમર્થન કર્યું અને આખું રાજકોટ જડબેસલાક બંધ રહ્યું, ત્યારે રાજકોટની પ્રજા પણ ઈચ્છી રહી છે કે આ જે મૃતકો મર્યા છે એમના પરિવારને ન્યાય મળવો જોઈએ। પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી જેને લોકો સંવેદનશીલની વાત કરે, પરંતુ એ મુખ્યમંત્રી જો સંવેદનશીલતા હોત, માનવતા હોત તો રાજકોટમાં પણ આજે 1 મહિનો થઈ ગયો અને વડોદરામાં પણ હરની બોટ કાંડને જ્યારે 5 મહિના કરતાં વધારે સમય થઈ ગયો તે છતાં જે સાચા ગુનેગારો છે એમને બચાવવાનો પ્રયત્ન થતો હોય અને એમને છાવરવાનો પ્રયત્ન થતો હોય। આજે વડોદરામાં પણ જે પરિવાર છે હરની બોટ કાંડના જે 14 નિર્દોષ બાળકો, 12 નિર્દોષ બાળકો જે જીવ ગુમાવ્યો એમના પરિવાર આજે પણ ન્યાયની આશા ઝંખી રહ્યા છે। રાજકોટમાં તો ત્યાંની પ્રજાએ આજે જાગૃતતા બતાવી અને રાજકોટના બંધને સફળ બનાવ્યું। અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબને આગેવાનીમાં આજે ત્યાં રાજકોટ બંધનું એલાન હતું અને ત્યાંની પ્રજાએ સમર્થન આપીને સાબિત કર્યું કે રાજકોટની પ્રજા પણ આજે બનાવ બન્યો એનાથી દુઃખી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દુઃખી છે। ત્યારે વડોદરામાં પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું વડોદરાના શહેરીજનોને કે આપણે પણ હરની બોટ કાંડમાં જે બાળકો ગુમાવ્યા બહાર એ વડોદરા શહેરે ગુમાવ્યા છે। આજે એ બાળકો સાથે થયું છે, કાલે ના કરે નારાયણને કોઈ બીજી ઘટના બને, દુર્ઘટના બને, કારણ કે માનવ સર્જિત હત્યાકાંડ છે। કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આજે રાજકોટ હોય કે વડોદરા હોય કે ભૂતકાળમાં સુરતથી માંડીને બધી જગ્યાએ બનાવ બન્યા છે। આજે 30 વર્ષથી એક ચક્રીય શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, તે છતાં આજે તમે જુઓ કે લોકો જીવ ગુમાવી રહ્યા છે અને સામાન્ય નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે અને એ પણ ભ્રષ્ટાચારના પાપે। ત્યારે એવા જે ગુનેગારો છે એમને સજા થાય। ખાસ કરીને આજે અહીંયા ગાંધીનગર ખાતે અહીંયા રાજકોટ બાબતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના અમારા તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે।